તો નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે. એવા તમે સમાચાર ક્યાંક ને ક્યાંક તો સાંભળી દેશે, પણ એવું કંઈ પણ નથી. મેં એવા સમાચાર સાંભળ્યા હતા, અમુક એક બે વિડીયો જોયા હતા, એટલા માટે મને એવું લાગ્યું કે લોકોને ખુલાસો આપણે કરી દઈએ આપણાથી જેટલો થાય એટલો. અમુક લોકો એવું કહી રહ્યા હતા કે રાજુભાઈ કરપડા જે ભાજપમાં જોડાયા છે, તો રાજુભાઈ કરપડા બાદ હવે ચૈત્રભાઈ વસાવા પણ ભાજપમાં જોડાઈ જશે. તો મિત્રો એવું કંઈ પણ નથી. ચૈત્રભાઈ વસાવા બિલકુલ પણ ભાજપમાં જોડાવાના નથી, અને એનું મેઇન એક કારણ છે કે ચૈત્રભાઈ વસાવા કોઈ દિવસ લગભગ ખોટું બોલતા જ નથી. ચૈત્રભાઈ વસાવા આગળથી પણ એવું કહે છે કે હું મારા લોકો સાથે છું, અને જ્યાં પણ મારો સમાજ છે ત્યાં હું રહીશ. ગમે તે પાર્ટીની વાત આવશે તો પણ પાર્ટી ભેગો નહીં રહું, મારો સમાજ પહેલો. એટલા માટે થઈને ચૈત્રભાઈ વસાવાના ચાહકો વધારે છે, કેમ કે ચૈત્રભાઈ વસાવા ગમે તે કામમાં હાજરી પણ આપે છે, અને એમનું કામ કોઈ દિવસ ખોટું પણ હોતું નથી. અને ચૈત્રભાઈ વસાવાની એમના વિસ્તારમાં લોકપ્રિયતા વધારે છે, અને બાજુના વિસ્તારો વાળા પણ ચૈત્રભાઈ વસાવાના વખાણ કરતા હોય તો એમના કામને લઈને. તમારી ઇન્સ્ટાગ્રામ ફીડમાં કદાચ જે વિડીયો આવ્યો છે તમે કદાચ જોયું હશે કે ચૈત્રભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે, પણ એવું કશું પણ નથી. ચૈત્રભાઈ વસાવા દ્વારા એવો કોઈ પણ ખુલાસો પણ કરવામાં નથી આવ્યો. આ તદ્દન ખોટું છે. જે પણ જે સમાચાર સંભળાવી રહ્યા છે એ તદ્દન ખોટું છે. તો મિત્રો, તમને શું લાગે છે કે ચૈત્રભાઈ વસાવા ભવિષ્યમાં ભાજપમાં જોડાશે કે નહીં જોડાય, કે ચૈત્રભાઈ વસાવા ભવિષ્યમાં પણ આજની આ પાર્ટીમાં રહેશે કે નહીં રહે? એ જો તમને થોડા ઘણી પણ માહિતી હોય તો તમે જરૂરથી આપણા કોમેન્ટ બોક્સની અંદર લખી દેજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.